ઊંચો મજાનો સરસ મજાનો. એટલે આપણો પહેલા મુહૂર્તમાં આપણે કોટડા આવેલા હતા. આ બ્લોક ચલો કર્યા બ્લોક ચલો કર્યો હતો ને આલખારા બીજો વિડીયો છે કોટડાની અંદર ને આપણે વિડીયો બનાવવાનું ચાલુ છે. અત્યારે કોટડા આવેલા છીએ. સરસ મજાના માતાજીના તમને શ્રાવણમાના દર્શન કરાવું. અત્યારે સરસ મજાને આપણે મંદિરે જવાનું છે. મંદિરે જાઉં તમને ત્યારથી માતાજીના દર્શન કરાવીશું. તો અમે જાય છીએ અત્યારે કોટડા પહોંચી ગયા છે. દુકાને સરસ મજાની દુકાનો છે. અત્યારે જોઈ શકો છો આ બે બધી દુકાનો છે ને હું બટુકભાઈ ને મહેમાન આવેલા હતા તો એને કોટડા અત્યારે દર્શન કરવા થાય છે. અત્યારે ચૈત્ર મહિનો હાલે છે. ચૈત્ર મહિને એટલે ચૈત્ર મહિને એટલે માતાજીની લાભ છે બધું કરવા આવે છે ને પગે લાગવા આવે છે. અને અમે જઈએ છીએ કોટડા મંદિરે ઉપર દર્શન કરવા. તો હાલો તમને માતાજીના દર્શન કરાવું અને શ્રાવણમાના ત્યાં સુધી અત્યારે મેન બજાર છે આવડ્યા માતે મંદિરે જવાની. અત્યારે તમને માતા શ્રાવણમાના દર્શન કરાવું. કાળ ભૈરવ પૂજાનું મંદિર છે એટલે કાળ ભૈરવ પૂજાના દર્શન કરાવું. સરસ મજાનું કાળ ભૈરવ પૂજાનું મંદિર આવેલું છે. મૂર્તિ કરેલી વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો. હાલો તમને શ્રાવણમાના દર્શન કરાવું. વિડીયો ઉતારવા દે હજુ ઉતારશું ને ફોટા પાડવા દે ફોટા પાડવા. શ્રાવણમાનું મંદિર છે સરસ મજાનું મંદિરની અંદર. ચાલો તો શ્રાવણમાના દર્શન કરાવું. શ્રાવણમાનું મંદિર છે તમે જોઈ શકો છો. શ્રાવણમાનું મંદિર છે તમે જોઈ શકો છો. ચૈત્ર મહિનામાં હવન થાય છે. હવન પૂરો થઈ ગયો છે અને ચૈત્ર મહિનાનો હવન છેલ્લો છે તમે જોઈ શકો છો. ચૈત્ર મહિનાનો હવન છેલ્લો છે. સરસ મજાના કુંડ છે તમે જોઈ શકો છો. અંદર ચામુંડા માતાજીનું મંદિર તમને બતાવું. ચામુંડા માતાજીનું મંદિર છે તમને જોઈ શકો છો. ચામુંડા માતાજી તમે દર્શન કરી લીધા છે. તિલચુટની અંદર માતાજી દર્શન થતા હોય તો કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. શ્રાવણમાનું માતાજીની અંદર અમે તમને માતાજી દેખાય તો કહેજો. કોમેન્ટની અંદર માતાજી દેખાય તો કહેજો. કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. જય ચામુંડામાં એટલે માતાજીના દર્શન કરવા. આ તિલચુટની અંદર તમને માતાજી દર્શન થતા હોય તો કહેજો. આમાં તમને માતાજીના દર્શન થાય તો કહેજો કોમેન્ટની અંદર. આ તિલચુટમાં માતાજી જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર. ને આપણે જવાનું છે દરિયાની અંદર. તે દરિયો તમને દેખાડો. કોટડાનો થોડો સરસ મજાનો મોટો દરિયો છે. સરસ મજાનું મંદિર બનાવેલું છે તે કોટડા શ્રાવણમાનું જો તમે જોઈ શકો છો. તમને શ્રાવણમાના મંદિર આવો એટલે શ્રીફળના દુકાનો તમને ટોટલિંગ બધી વસ્તુ મળી રહે. શ્રીફળ, કંકુ, ગુલાલ, સુબી માતાજીની બધી ટોટલિંગ વસ્તુ બધું મળી રહે. કોટડા આવો તો ફ્રી જાત શ્રાવણમાના દર્શન કરી પ્રસાદી લેવી તો આની અંદર નીચે આની નીચે દરિયાની નીચે કાળિયાભીલની કોઠી છે. તમને બતાવત આગળ અત્યારે સારે ફરતી વંડી કરી દીધેલી છે ને કાળિયાભીલની કોઠી તમને બતાવત. ને હું બટુકભાઈ ને ઓલા મહેમાન આવી ગયા છે જોવા. અત્યારે અમે શ્રાવણમાના દર્શન કરીને આવ્યા છીએ. અત્યારે દરિયો ભરાઈ ગયો છે. જો દરિયો તમને બતાવું તો આગળ ઝૂમ કરીને દરિયો બતાવું ફૂલ આગળ બધું ટોટલિંગ વસ્તુ બાકી મજાનો દરિયો છે જોઈ શકો છો તમે. ઝૂમાં ટિમ્બર આવી ગયેલી છે. ટિમ્બર રમકડા છે જીવ ટોટલિંગ બધું વસ્તુ તમને મળી રહે. કોટડાની અંદર આવો તો બધું ફૂલઝાડ ગમે જે ફૂલઝાડ તો તે મળી રહે. દુકાન બુકાન આપણે અત્યારે કોટડા આવી જશે ઉપર. કોલખરાનો ઓલા વિડીયો ઓલા બ્લોગમાં નથી બતાવ્યું. રામચંદ્ર ભગવાનનું મંદિર બતાડું. સરસ મજાનું રામચંદ્ર ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો. ઓલા બ્લોગમાં નહોતી બતાવ્યું. હાલખરે બતાવી દઉં છું. સરસ એ રામચંદ્ર ભગવાન કી આપણે પગે લાગેલી રામચંદ્ર ભગવાનના પગે લાગેલી તો આપણે જોઈ શકીએ. સરસ મજાનો દરિયો ભરાઈ ગયો છે અને અત્યારે બધા ટોટલિંગ બધું વસ્તુ ઉપર આવી ગયું છે. લારી છે, દુકાન છે, બધી દુકાનો ટોટલ સરબસની લારી છે, બરફની લારી છે ને બધું ટોટલિંગ વસ્તુ છે. દરિયામાં આપણે તમે દરિયામાં લઈ જાઓ. દરિયો ભરાઈ ગયેલો છે એ તમને બતાવું. દરિયો અમે આવે ગયેલા છે ટેમ્પલ સરસ મજાનો. આવી રહી હશે સરસ મજાનો. અત્યારે દરિયામાં છે. દરિયાની અંદર કોઈ માણસો છે નહીં અત્યારે. અત્યારે બધા ઉપર બી આવેલા છે તો તમને દરિયો ભરાવા આવે છે એ બતાવું છું. સરસ તો દરિયો ભરાઈ ગયો છે સરસ મજાનો. બધા આખો દરિયો ભરાવા આવે છે. કોઈ વસ્તુ તમને ના જોયો કોઈ દેખાય છે. એક ગાડી સિવાય બે ગાડી સિવાય અંદર છે નહીં. સરસ મજાનું મંદિર એવું આવી જશે શ્રાવણમાનું ઓલા આપણે તો બતાવત તમને. જો શ્રાવણમાનું મંદિર છે સરસ મજાનું. ને અત્યારે ઉપર બધા ટોટલિંગ બધું વસ્તુ ઉપર બી આવેલું છે તમને બધું બતાવત. જો બરફની લારી છે, શાક ડોડાની લારી છે, બધી ટોટલિંગ બધી લારીઓ વી આવેલી છે ઉપર. ને દરિયો ખાલો છે ભર્યો અત્યારે ખાલો હતો ને અત્યારે ભરાવા આવ્યો છે. તો તમે જોઈ શકો છો અત્યારે મોજા આવી જાય ત્યાં સુધી મોજાનું પાણી ત્યાં સુધી આવી ગયું એ તમે જોઈ પાણી. હવે આપણે અહીંથી ઘરે જવાનું છે. શ્રાવણમાના દર્શન કરી લીધા છે ઘરે
ટેમ્પો આપણે ટેમ્પો લઈને આવેલા હતા. આ ટેમ્પો લઈને જઈ હતી શ્રાવણમાં દર્શન કરાવી દીધી તમે આગળ ને એ કોણ કોટડા આવેલો છે કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. જય શ્રાવણમાં.